લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત સ્કૂલના બાળકોમાં પક્ષી બચાવ વિશે જાગૃતતા આવે તે હેતુથી યોજાયો કાર્યક્રમ. ધાંગધ્રા શહેરમાં સાધના વિદ્યાલય અને તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓનો બચાવ વિશે અપાયું માર્ગદર્શન. વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ન ઉડાડવા કરી અપીલ, ફટાકડા ન ફોડવા તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે કર્યું સૂચન. ઇજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો એનિમલ હેલ્પલાઇન નંબર તેમજ પક્ષી બચાવ અભિયાનના ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યું. રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કરુણા અભિયાન અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની વિવિધ શાળામાં ઘુડખર અભયારણ્યના અધિકારી દ્વારા ઉત્તરાયણના પર્વને અનુલક્ષી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમના વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વનું મહત્વ તેમજ પક્ષીઓને બચાવવા અને પતંગથી થતા નુકસાન અંગે યોગ્ય સમજણ આપી હતી. આ તકે શાળાના સંચાલક, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની વિવિધ શાળામાં કરુણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ન ઉડાડવા તેમજ પક્ષીઓ ડિસ્ટર્બ ન થાય તે માટે ફટાકડા પણ ન ફોડવા અને આપને કોઈ ઇજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો વિભાગના અધિકારી તેમજ પક્ષી બચાવ અભિયાનના સભ્યો તેમજ એનિમલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આગામી 10 તારીખ સુધી જિલ્લામાં વન વિભાગ દ્વારા વિવિધ સ્કૂલોમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ અભિયાન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પણ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત સરકારના કરુણા અભિયાન 2025 અંતર્ગત અમે ધાંગધ્રા વન વિભાગની ટીમ, હું આરએફઓ કુલદીપ ચૌહાણ અને મારા વનપાલ એન જુડાલ સાહેબ આજરોજ સાધના સ્કૂલમાં આવ્યા હતા. 7 થી 10 તારીખ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ બાળકો સુધી જે ગુજરાત સરકારના અભિયાન છે એનો સંદેશો પહોંચે અને ખાસ કરીને ધાંગધ્રા જે ટીમ છે એમની સાથે અરાઇઝ ગ્રુપના મહેશભાઈ બી સાથે છે. તો ખાલી વન વિભાગ નહીં પણ લોકોનો પણ સહિયારા પ્રયાસથી આપણે જે આકાશના એકચ્યુઅલ હકદારો છે એમને આપણે આકાશમાં મુક્તપણે વિહરવા દઈએ એવી ગુજરાત સરકારની નેમ છે. આથી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર કરુણા અભિયાન જેમાં કોઈ પણ જગ્યાએ આપણે ઘાયલ પક્ષી ધ્યાને પડે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો, જેથી વહેલી તકે એમને સારવાર થઈ શકે અને તેઓ ફરીથી આકાશમાં ઉડી શકે. આજ રોજ ગુજરાત સરકાર અંતર્ગત પક્ષી કરુણા અભિયાન કાર્યક્રમ, જેમાં આરએફઓ સાહેબ કેસી ચૌહાણ સર, ફોરેસ્ટર એન જુડલ સર અને અરાઇઝ ગ્રુપના મિત્ર મહેશભાઈ એ અમારી શાળામાં કાર્યક્રમ કર્યો, જેમાં વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના તહેવારમાં શું કાળજી રાખવી જોઈએ તેની સમજ આપી કે સવારમાં 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવવી જોઈએ. એ પક્ષીઓને સવારે 9 વાગ્યા પહેલાં બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે 5 વાગ્યા પછી રિટર્ન આવવાનો સમય હોય છે. તો આ સમય દરમિયાન પક્ષીઓને ઇન્જર્ડ ન થાય, નુકસાની ન પહોંચે એ માટે પતંગ ન ઉડાવવી જોઈએ એવો મેસેજ આપવામાં આવ્યો. અને વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી કે આપણે પતંગ મકર સંક્રાંતિ દરમિયાન ડીજે સાથે, સાઉન્ડ સાથે આપણે પતંગ ઉડાવવા ધાબા ઉપર જતા હોય છે, પણ ફટાકડા પણ ન ફોડવા જોઈએ. અને મકર સંક્રાંતિ પૂર્વે એટલે કે ઉત્તરાયણ પૂરી થઈ જાય પછી વાસી ઉત્તરાયણ અને પછીના દિવસોમાં પણ જે જગ્યાએ આપણે પતંગની દોરીનો વાયર હોય છે તેનાથી રાહમાર્ગો દ્વારા બાઇક સવાર કે ચાલતા હોય એ લોકોને પણ નુકસાન પહોંચતી હોય છે, તો એ દોરીનો પણ નાશ કરવો જોઈએ. ટૂંકમાં આજે ગુજરાત સરકારનો 10 થી 20 કરુણા અભિયાન કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવ્યો. અને મારું નામ દુદકિયા કૃષ્ણા ચેતનભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. અમારી શાળામાં કરુણા અભિયાન તરફથી એક ટીમ આવી છે, જેમણે અમને માર્ગદર્શન કર્યું છે કે ચાઇનીઝ દોરી, તુક્કલ અને ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેનાથી પક્ષીઓને અને માણસોને નુકસાન થાય છે. કરુણા અભિયાન તરફથી અમને મેસેજ અને પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે અમારે સવારમાં 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી અમે પતંગ ચગાવીશું નહીં, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીશું નહીં.